જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એક નવો કોન્સેપ્ટ પણ કહી શકો, બરાબર છે, આણ્વીય દળ વિશે ચર્ચા કરવાના છે, બરાબર છે. તો પરમાણુ વિશે આપણે જોઈ ગયેલા હતા કે પરમાણુ જે છે એ સૂક્ષ્મ છે એકદમ, બરાબર છે. તો એના વિશે જાણવું હોય તો કેવી રીતે જાણવું, જે વસ્તુ આપણને નરી આંખે દેખાતી જ નથી તો એના ગુણધર્મો કેવી રીતે જાણવા, બરાબર છે. અમાનો કે એક નાની વસ્તુ છે તો એના ગુણધર્મો મારે જાણવા હોય કે ભાઈ આકાર કેવો છે, બરાબર છે, પછી એના ગુણધર્મો કેવા છે, બરાબર, પાણી સાથે પ્રક્રિયા કરે કે નહીં કરે, એ બધું કેવી રીતે જાણી શકીએ આપણે? શકાય જ નહીં, દેખાતું જ નહીં મળત, કરવાનું કેવી રીતે? એટલું નાનું છે, એટલું સૂક્ષ્મ છે, બરાબર છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એનો ઉપયોગ કરવો પડે આપણે. તો કહેવાનું વસ્તુ એ છે, તો એના માટે એક સરળમાં સરળ જે છે, જો કે સરળ પણ ન કહેવાય, તો એનું આપણે દળ લઈ લઈએ, એટલે કે પરમાણુનું દળ એટલે પરમાણુય દળ, બરાબર છે. જે આપણે પરમાણુય દળ વિશે ચર્ચા કરી ગયેલા છે, બરાબર છે, આગળ, જેમાં આપણે હાઇડ્રોજનનું જે છે આપણને શું મળેલું? 1U, બરાબર છે. પછી આપણે કાર્બનની વાત કરીએ તો 12U, ઓક્સિજન 16U, નાઇટ્રોજન 14U, બરાબર છે. યુ એનો એકમ છે, આ શું છે? એકમ છે. મેં આગળ વાત કરી ગયેલો, બરાબર છે. અત્યારે યુ યુઝ થાય, પહેલે આ વપરાતો હતો, AMU વપરાતો હતો, બરાબર છે, પરંતુ હવે શું વપરાય? યુ વપરાય. શું વપરાય? યુ, બરાબર છે. પછી આપણે સોડિયમની વાત કરેલી, બરાબર. સોડિયમ માટે કેટલો મળેલો? 23U, બરાબર છે. પછી મેગ્નેશિયમ તો 24U. પછી પોટેશિયમ 39U, બરાબર છે. પછી ક્લોરીન, તો ક્લોરીન જ એક એવો છે કે એ ડેસિમલમાં આવે, બરાબર છે. શેમાં આવે? ડેસિમલ. ડેસિમલ એટલે આપણે કહી શકીએ કે આપણે એ સંખ્યા એમ કહીએ ને, આપણે ટપકુવાળી સંખ્યા, બરાબર છે, તેને ડેસિમલ કહેવાય, બરાબર. પછી કેલ્શિયમ, બરાબર. કેલ્શિયમ તો 40U, સલ્ફર તો 32U, બરાબર છે, 32. તો આ કેટલાક પરમાણુના આપણે દળ જે છે એ શોધેલા હતા, બરાબર છે. શું શોધેલા? પરમાણુના દળ. આ બધા પરમાણુ હતા, એક પરમાણુનું દળ શોધેલું. આ પરમાણુ દળ કેવો કે પરમાણ્વીય દળ કેવો, બરાબર? બંને વસ્તુ સરખી જ છે, બરાબર. બધા પરમાણુઓ છે જુદા જુદા, અને આ જે છે એ શું છે? પરમાણુના દળ. અને આ શું છે? આ એકમ છે. શું છે? આ એકમ, બરાબર. તો ટોટલ એકમ જે છે ને આ બે મુખ્ય વપરાય, એક તો AMU અથવા U, પરંતુ U અત્યારે વધારે વપરાય, AMU હવે નીકળી ગયેલું છે, બરાબર. U જ વપરાય. એવી રીતે આણ્વીય દળ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આણ્વીય દળ શું છે? તો પહેલે તો આપણે એ સમજવું પડે કે એક નાનો પરમાણુ છે, બીજો પરમાણુ છે, બરાબર. એ બંને શું કરવાના? મળવાના. અને એ બંને જ્યારે મળશે ત્યારે શું બનશે? એક અણુ બનશે. શું બનશે? અણુ. આ પરમાણુ 1, આ પરમાણુ 2, અને આ શું બન્યો? અણુ બન્યો. એટલે કે અણુ જે છે એ શેમાંથી બને? પહેલો પોઈન્ટ આપણે લખીએ, અણુ બે પરમાણુ અથવા તો બે કે બેથી વધારે પરમાણુથી બને, એમ લખી શકીએ. બે કે બેથી વધારે પરમાણુ સંયોજાય ને બને છે, બરાબર. એટલે કે અણુ બનવા માટે પરમાણુઓ જવાબદાર છે. પરમાણુ જોડાય ત્યારે અણુ બને. પહેલી વસ્તુ તો આ સમજાવવાનું જરૂરી એટલા માટે છે કેમ કે તમને આણ્વીય દળ શીખવું છું કે કેવી રીતે ગણવાનું છે, ગણતરી આવશે આમાં, બરાબર. તો આ માનો કે એક પરમાણુ છે આપણી પાસે, X પરમાણુ, બરાબર. એક X પરમાણુ છે અને એક આપણી પાસે Y પરમાણુ છે, બરાબર. એક Y પરમાણુ છે, બરાબર. તો એક X પરમાણુ અને Y પરમાણુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એક અણુ બની ગયો, XY અણુ બન્યો. શું બન્યો? XY અણુ. શું બન્યો? XY અણુ. આપણી પાસે માનો કે આ X જે છે એનું પરમાણ્વીય દળ છે 23U. કેટલું છે? 23U. ઠીક છે. કાં તો એક કામ કરો, આપણે એની જગ્યાએ આપણે લઈ લઈએ, આનું પરમાણુ દળ છે 1U, બરાબર છે, અને આનું લઈ લઈએ 35.5U. કેટલું છે? 35.5U, બરાબર. તો આનું
હવે આ અણુનું દળ કેટલું થશે? તો સ્વાભાવિક વસ્તુ છે, આપણે આગળ શીખી ગયા કે દળ સંચયનો નિયમ શીખી ગયા, બરાબર ને? દળ સંચયના નિયમમાં શું હતું? જે અહીંયા હોય એ ત્યાં જોવાનું. તો અહીંયા શું કરવાનું? આપણે બંનેનો સરવાળો કરીએ, બરાબર છે? બંને સંયોજન તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા અણુનું દળ કેટલું મળશે? 36.5 U. તો આપણે કહી શકીએ કે આ જે છે એ આ XY અણુનું દળ મળ્યું, બરાબર છે? ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ આણ્વીય દળ કહેવાય આનું. શું કહેવાય? આણ્વીય દળ. શું કહેવાય? આણ્વીય દળ. આણ્વીય દળ એટલે અણુનું દળ. આ શું છે? અણુનું દળ. ખ્યાલ આવે ને? સમજ પડી? ઓકે. તો આપણે બીજો પોઈન્ટ લખી શકીએ કે અણુમાં રહેલા લખીએ આપણે. અણુમાં રહેલા બે કે તેથી વધુ ઘટક પરમાણુઓ ના પરમાણુય દળ, જો આ શોર્ટમાં લખતો છું, પરમાણુય દળ જ છે, આ શોર્ટમાં લખતો છું, દળોના સરવાળાથી શું મળે? આણ્વીય દળ શોધી શકાય છે, બરાબર? તેનો એકમ આપણે કહી દઈએ, એનો એકમ U છે. શું છે? U. ખ્યાલ આવ્યો? શું છે? U. બરાબર? U નું ફૂલ ફોર્મ આગળ મેં તમને સમજાઈ ગયેલો છું. શું છે? યુનિફાઈડ માસ. માસ એટલે દળ અને યુનિફાઈડ એટલે કે દરેક માટે, એમ જોવા જાય તો દરેક માટે એટલે કે જેટલા પણ પરમાણુઓથી બનેલા અણુ હોય ને એના માટે પણ વપરાય, બરાબર છે? એટલે યુનિફાઈડ માસ કહેવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. તો આપણે કોઈ અણુનું દળ શોધવું હોય તો ઇનડાયરેક્ટલી એના જેટલા પણ ઘટક પરમાણુઓ છે, બરાબર, તો એ ઘટક પરમાણુઓના પરમાણુય દળોનો સરવાળો કરવાનો, બરાબર? પાછું એક એક્ઝામ્પલ લઈએ. માનો કે અહીંયા એક X પરમાણુ, એક Y પરમાણુ, બરાબર છે, અને પાછો એક Y પરમાણુ છે, બે Y પરમાણુ, બરાબર? એક X પરમાણુ જે છે એનો આપણે લઈ લઈએ 1U, એનું પરમાણુ દળ 1U, આનું છે 35.5 U, આનું પણ છે 35.5 U, બરાબર? બંનેનું Y સરખા જોવાના, Y પરમાણુ છે એટલે. તો આપણી પાસે શું બન્યું? X Y નહીં લખાય. અગર જો Y સરખા હોય ને તો XY અને નીચે અહીંયા 2 લખાય. ખ્યાલ આવ્યો? આ ખાસ સમજજો. Y અહીંયા 2 છે એટલે એ નીચે લખ્યા. અગર X 2 હતે તો અહીંયા 2 લખતે મેં નીચે, બરાબર? તો XY2 અણુ બન્યો આપણો, બે Y છે એટલે આ જો, બરાબર? તો હવે શું થશે? આનું બંનેનું જે છે એ જો આ 71, બરાબર, અને 72, અણુનું આણ્વીય દળ કેટલું થશે? 72 U, બરાબર? 35 દુ 70, 70 ના 71 અને આ 2, બરાબર, એટલે 72, તો 72 U થશે, બરાબર? આ જે મળ્યું આપણને શું મળ્યું? આણ્વીય દળ મળ્યું. શું મળ્યું? આણ્વીય દળ, બરાબર, અથવા તો અણુનું દળ, બંને કહી શકો. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. હવે તમે જો, મેં તમને સીધું આનો ઉપયોગ કરીને ઉદાહરણ સમજાવી દઉં. X પરમાણુ છે જેનું દળ કેટલું છે? 1U. તો આનું આપણે માની લઈએ X પરમાણુ 1 કેટલું દળ છે? 1U છે. આપણે લઈ લઈએ આ હાઇડ્રોજન પરમાણુ હશે, બરાબર? હાઇડ્રોજનનો પરમાણુ હશે, બરાબર? H પરમાણુ આમ લખી દઈએ આપણે, નહીં લખવાનો એ પરમાણુ પણ ચાલશે, એટલે પહેલામાં લખી દઈએ આપણે. પછી જો Y પરમાણુ કેટલું છે એનું? 35.5. જો 35.5 કોનું છે? આ Cl નું, તો એ લખી દો Cl પરમાણુ, બરાબર? બંને જોડાઈ ગયા. શું ભાઈનું? એક X છે તો H લખીએ અને Y છે તો Cl લખીએ. શું ભાઈનું? HCl. આને શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવાય. અને આપણે જે નામકરણ શીખી ગયા એમાં શું કહેવાય? અને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ. શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ. આ હાઇડ્રોજન છે અને આ ક્લોરાઇડ છે, બરાબર? હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. હાઇડ્રોજનની સંયોજકતા પણ 1 છે, ક્લોરીનની સંયોજકતા પણ 1 છે, બરાબર? હાઇડ્રોજન ક્લોરાઇડ. અને બીજું નામ આપણે ખબર હશે, તમે જે બાથરૂમમાં એસિડ વાપરો, બરાબર છે, એ આ હાઇડ્રોજન ક્લોરાઇડ છે, જે તમે
ટાઇલ્સ ઉપર નાખો ને પછી ઘસો ને પછી તમને નાકમાં બળતરા થાય તે આ હાઇડ્રોજન ક્લોરાઇડ છે. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? આ લખવાનું છે. બરાબર, પછી આનું આપણે જોઈ લઈએ. ઓકે, જો હવે અહીંયા છે ને આપણી ભૂલ છે આમાં આપણે 12U લઈ લઈએ. બરાબર છે, તો અહીંયા શું થઈ જશે? 71 છે ને, 71 છે તો 83U થઈ જશે. બરાબર, X પરમાણુનું પરમાણુ આપણે 12U લીધું. બરાબર છે, હવે જો અહીંયા ઉદાહરણ જ લઈ લઈએ. 12U એટલે કે એ કાર્બન હશે, તો આપણે લઈ લઈએ કાર્બન પરમાણુ વત્તા Y એટલે 35.5, તો ક્લોરીન પરમાણુ હશે, તો ક્લોરીન પરમાણુ. હવે આ એક Cl છે. બરાબર, અને બીજો Cl એટલે અહીંયા આપણે લખી શકીએ Cl પરમાણુ અને આ Cl પરમાણુ. બરાબર, તો શું બનવાનું? સોરી, અહીંયા છે ને આપણે પાછી ભૂલ કરી. મેં અહીંયા સંયોજકતા બદલાઈ જશે એટલે આપણે અહીંયા 40U લઈ લઈએ. બરાબર, 40U લેશું ને તો કેટલા છે? આ 71 અને 40, 111, 111U થઈ જશે. બરાબર, કેમ કે સંયોજકતા કાર્બનની વધારે છે, 4 છે, તો અહીંયા 40U એટલે કેલ્શિયમ આવશે, તો એ કેલ્શિયમ લઈ લઈએ. કેલ્શિયમનો પરમાણુ છે. બરાબર, ક્લોરીનનો પરમાણુનું જે આપેલું છે Y બરાબર ક્લોરીન મૂક્યું, આપણે X બરાબર કેલ્શિયમ મૂક્યું, કેમ કે અહીંયા 40U લીધું ને એટલે. બરાબર, તો શું થવાનું? CaCl2. શું થવાનું? CaCl2. કેવી રીતે? એક કેલ્શિયમ અને 2 ક્લોરીન, તો 1 કેલ્શિયમ અને 2 ક્લોરીન, તમે ગણશો તો 111U આવશે. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? હજુ તો એક્ઝામ્પલ આપણે કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે એક આપણે ઉદાહરણ લઈ લઈએ. માનો કે તમારી પાસે એક આ રીતનું આપેલું છે. બરાબર, તો આનો આણ્વીય દળ શોધવાનું એમ કીધું તમને. માનો, બરાબર, જો કે આ તો વધારે જ થઈ ગયું આપણે. બરાબર, એક કામ કરીએ, એક નોર્મલ લઈ લઈએ. KCl લઈ લઈએ. બરાબર, KCl. તો K જોવો તમે એ કેટલા છે? K 1 છે, 1 K છે અને 1 Cl છે. બરાબર, તો આ અણુ થઈ ગયો. અણુનું આપણે સૂત્ર શોધવું હોય તો કેવી રીતે શોધવું? એના ઘટક પરમાણુનો સરવાળો, તો 1 K વત્તા 1 Cl, અથવા તો આ રીતે લખીએ 1 પોટેશિયમનું પરમાણુય દળ વત્તા 1 Cl નું પરમાણુય દળ. બરાબર છે, અથવા તો ખાલી પોટેશિયમનું પરમાણુ દળ ને Cl નું પરમાણુ દળ લખે તો પણ ચાલશે, કેમ કે એક જ છે એટલે. બરાબર, તો પોટેશિયમનું પરમાણુ દળ કેટલું છે? જો 39U, 39 પ્લસ Cl નું કેટલું છે? 35.5. બરાબર, આ બંનેનો સરવાળો જે આવશે તે અહીંયા એનું એ હશે. બરાબર, ખ્યાલ આવ્યો? ક્લિયર? સમજ પડી? તો આ આણ્વીય દળ જે છે એનું બીજું પણ એક નામ છે, જેને કહેવાય સૂત્ર એકમ દળ. શું કહેવાય? સૂત્ર એકમ દળ. એ પણ આ જ છે, આણ્વીય દળ જ કહેવાય. બરાબર, બીજું નામ છે, પરંતુ આ નામ કોના માટે વપરાય? આ નામ ત્યારે ઉપયોગ થાય જ્યારે અણુના ઘટકો આયનો હોય. શું હોય? આયનો હોય. જેમ કે આપણે ઉદાહરણમાં લઈ લઈએ NaCl. બરાબર, NaCl આ જે છે ને એ મીઠું છે. શું છે? મીઠું છે. બરાબર, સોડિયમ ક્લોરાઇડ આપણે મીઠું જે ઘરે વાપરીએ ને એ છે. બરાબર, આનું આપણે શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? તો પહેલા આપણને યાદ હોવું જોઈએ સોડિયમ જે છે એનું પરમાણુ દળ કેટલું છે? 23U. ક્લોરીનનું કેટલું છે? 35.5U. આ એકદમ સારી સરખી આ રીતે કરવાનું છે. મેં તમને સમજાવું, આ બધું તો સમજાવવા માટે છે, પણ આ કેવી રીતે ગણતરી કરવાની હવે મેં તમને સમજાવું. બરાબર, Na નું પહેલે આપણે લખી દેવાનું પરમાણુ દળ, Cl નું લખી દેવાનું, જેટલા ઘટક હોય એનું પહેલે પરમાણુ દળ લખી દેવાનું. બરાબર, એટલે આપણને પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, હવે આપણે NaCl નું શોધવાનું છે, તો એ લખો NaCl નું સૂત્ર એકમ દળ લખો કે આણ્વીય દળ લખો, ચાલશે.
બરાબર. સૂત્ર એકમ દળ લખો કે આણ્વીય દળ લખો, બંને સરખું જ છે. બરાબર. પરંતુ આયન જે હોય ને આ એને ધન આયન છે, આ એને ધન આયન છે અને Cl ઋણ આયન છે, તો એવા કેસીસમાં આ સૂત્ર એકમ દળ લખાય. બરાબર. તો આ જે છે આ સૂત્ર એકમ દળ બરાબર શું થવાનું? હવે જો અહીંયા પણ સોડિયમ પણ એક છે અને ક્લોરીન પણ એક છે. બરાબર. તો અહીંયા આપણે લખી દેવાનું Na નું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. બરાબર. બંને એક જ છે. અગર જો બે હતા તો ગુણ્યા 2 કરવું પડતા અહીંયા. બરાબર ને, પણ એ બે એક જ છે એટલે ચાલો. આનું કેટલું છે 23, આનું કેટલું છે 35.5. કેટલા થાય ગણતરી કરી લો. 35 23 બરાબર. આટલો 5 તો એમ જ રહેવાનો, 8 5 58.5 U. બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર? પછી આપણે જોઈ લઈએ Na2O. બરાબર. આ પણ એક કહી શકીએ એક આયનિક સંયોજન છે, આયનોથી બનેલો છે. આ ધન આયન છે અને આ ઋણ આયન છે. બરાબર. આ ધન આયન છે અને આ ઋણ આયન છે. બરાબર. ધન આયન ઋણ આયન કેવી રીતે બને એ આગળ આપણે સમજી ગયેલા. ધન આયન કેવી રીતે બને? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, અને ઋણ આયન કેવી રીતે બને? ઇલેક્ટ્રોન મેળવે. બરાબર છે. કોણ ઇલેક્ટ્રોન ગુમાવે અને કોણ ઇલેક્ટ્રોન મેળવે? તો મોટાભાગના ધન આયનો જે ધાતુ તત્વો જે છે એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે. અને મોટાભાગના અધાતુ તત્વો છે એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. આ બધું સમજાવેલું છે. આગળનો વિડીયો બરાબર સમજીને જો તમે બરાબર ઓકે કરશો તો જ આગળ આ સમજ પડશે, બાકી કંઈ સમજ પડવાની નથી. બરાબર. ચાલો હવે આ Na2O થઈ ગયું. તો અમે જુઓ તમે સોડિયમનો કેટલું છે 23U, ઓક્સિજન કેટલું છે 16. પરંતુ એ તમે ક્લિયરલી જોશો કે સોડિયમ કેટલા છે? 2 છે. કાથી બતાવે? આ ભાઈ જો 2 લખેલા ને આ અગર તમે જોશો ને તો આ 2 અહીંયા દેખાશે. Na2O એટલે 2 ઓક્સિજન ના કહેવાય, પણ શું કહેવાય? 2 ગુણ્યા સોડિયમ છે, 2 સોડિયમ છે. બરાબર. તો અહીંયા લખો Na2O નું સૂત્ર એકમ દળ અથવા તો આણ્વીય દળ બંને લખી શકો. એકમ દળ બરાબર. હવે 2 ગુણ્યા Na નું પરમાણુ દળ એમ કરવું પડે. કેમ? કેમ કે સોડિયમ કેટલા છે? 2 છે ને, તો 2 ગુણ્યા કરવું પડશે. બરાબર. Na વત્તા Na કરવા કરતા 2 ગુણ્યા કરી નાખવાનું. વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. સોડિયમ કેટલા છે? 2 ગુણ્યા 23 વત્તા 16, 46 વત્તા 16. બરાબર. કેટલા થાય? 62U. કેટલા થાય? 62U. બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? આટલી ક્લિયર થયું? એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આટલું નોટ કરો એટલે આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ચાલો. હવે આપણે લઈ લઈએ K2CO3. બરાબર. જો તમે આમાં કેટલા ઘટક તત્વો છે? આ એક તો 1, આ 2 અને આ 3 તત્વો છે. એક તો પોટેશિયમ, આ કાર્બન ને આ ઓક્સિજન. 3 ઘટક તત્વો છે. મેં તમને કીધેલું ને 2 જ નહીં 3 પણ આવે. તો આ K2CO3 3 થઈ ગયા. તો પહેલા એ લખો પોટેશિયમનો પરમાણુ દળ, પછી કાર્બનનો અને ઓક્સિજનનો. પોટેશિયમનો કેટલો છે? જો 39U. યાદ રાખો 39U. જો આ યાદ રાખવાની જરૂર નથી, આ આપેલા જ હોય. આ જે છે ને તે તમને એક્ઝામમાં પૂછાય તો આપેલા જ હોય. બરાબર છે. એટલે કે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કાર્બન જે છે એ 12U. પણ થોડા જેટલા બને એટલા યાદ રાખવાની કોશિશ કરવાની, એ જરૂર પડે એટલે આગળ. પછી 16U. બરાબર. પૂછાય પણ. કાર્બનનો 12 છે, ઓક્સિજનનો 16 અને આનો 39. પરંતુ જો તમને દેખાશે અહીંયા ક્લિયરલી દેખાશે કે જો પોટેશિયમ 2 છે અને ઓક્સિજન કેટલા છે? 3. કાર્બન એક જ છે. કાર્બનના આજુબાજુ કંઈ લખેલું નહીં મળવું. ઓક્સિજનને અહીંયા 3 લખેલા છે, રાઈટ સાઈડમાં 2 લખેલા છે. રાઈટ સાઈડના લખેલું હોય. બરાબર. લેફ્ટ સાઈડમાં કેટલા છે એ રાઈટ સાઈડમાં એ નીચે લખેલું હોય. તો હવે ડાયરેક્ટ લખો K2CO3 નો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા પોટેશિયમનો પરમાણ્વીય દળ વત્તા 1 જ છે એટલે કાર્બનનો પરમાણુ દળ ડાયરેક્ટ જ લખશું. બરાબર. અને ઓક્સિજન કેટલા છે? 3. તો 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણ્વીય દળ. બરાબર. ચાલો 2 ગુણ્યા પોટેશિયમનો કેટલો છે? 39. કાર્બનનો કેટલો છે? 12. અને આ કેટલો છે? 3 ગુણ્યા 16. બરાબર છે. 9 દુ 18, 1 6 ને 1 7. બરાબર. 12 અને આ 48.
ચાલો ગણો જમ 16 18 1 8 9 અને 4 13 બરાબર. તો આ આપણો 138U જે છે એ આ K2CrCO3 જે છે એનો આપણે કહી શકીએ કે આ આણ્વીય દળ આપણને મળી ગયું. આનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરશો? જો તમે કેવી રીતે કરશો નામકરણ? જો આ જે છે ને એ બહુ તમે જોશો તો આ એક આયન છે, એ ઋણાયન છે ને આ ધનાયન છે. જોશો તો તમને ખબર પડશે. આ ધાતુ છે પોટેશિયમ ને આ કાર્બોનેટ બહુપરમાણીય આયન છે. જો તમે બહુપરમાણીયમાં જો CO2 હશે બરાબર ને, તો આનું નામ પોટેશિયમ છે. આનું નામ શું છે? કાર્બોનેટ. શું છે? કાર્બોનેટ. તો શું નામ થાય? પોટેશિયમ કાર્બોનેટ નામ થાય. શું થાય? પોટેશિયમ કાર્બોનેટ. બરાબર. પછી એવી રીતે આનું નામ કરવું હોય તો આનું નામ તો સિમ્પલ છે, સોડિયમ ક્લોરાઇડ. લખો તો લખી દો સોડિયમ, બરાબર, આ ભાગનું સોડિયમ અને આ ભાગનું ક્લોરાઇડ. બરાબર, ખ્યાલ આવ્યો? સંયોજકતા યાદ રાખવી જ પડે. પછી આમાં જો આનું નામ શું છે? આનું નામ સોડિયમ, આ આગળ આવશે. અને આ શું છે? ઓક્સાઇડ. શું છે? ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? આટલું નોટ કરો એટલે આપણે આગળ આણ્વીય દળોની ગણતરી થોડીક જોઈ જાય. બરાબર. તો અહીંયા કેટલાક મેં લખેલા છે, બરાબર, સંયોજનો. એને આપણે આણ્વીય દળ શોધવાનું છે. બરાબર. આ બધા જે છે એ મેં નથી કરાવવાનું, એ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર, તો જ તમને સમજ પડશે. આવું હોય ને તો આ બે બંનેને લાગે, આ ઓક્સિજનને પણ લાગે અને હાઇડ્રોજનને પણ લાગે. બરાબર, કાઉન્સની બહાર હોય તો. ગણિતનો નિયમ તમને ખબર હશે, બરાબર ને? બરાબર, બોર્ડમાસનો નિયમ આવે એમાં. બરાબર. તો આમાંથી કોઈ પણ આ જો સિમ્પલ તો તમને આવડી જશે. બરાબર. એમાં હું તમને જે થોડાક ભારે હોય એ વસ્તુ મેં કરાવી દઉં તમને. બરાબર, માનો કે આ જ કરાવી દઉં, મેગ્નેશિયમ OH ટ્વાઇસ. બરાબર. તો હવે તમે જોશો અહીંયા મેગ્નેશિયમ જે છે, પહેલે આપણે શું કરવાનું? મેગ્નેશિયમનો પરમાણુ દળ જે છે એ લખી દો. કેટલો છે? 24U. અહીંયા ઓક્સિજન છે ને એક હાઇડ્રોજન છે. બરાબર, તો ઓક્સિજનનો કેટલો છે? 16U અને હાઇડ્રોજનનો 1U. બરાબર, 3 મુખ્ય ઘટક છે. હવે જો આ બે બંનેને લાગશે એટલે 2 ઓક્સિજન છે ને 2 હાઇડ્રોજન છે, તો ડાયરેક્ટ આપણે લખવાનું MgOH2 નું પરમાણુ દળ બરાબર મેગ્નેશિયમ કેટલા છે? એક જ છે. જો અહીંયા રાઈટ સાઈડમાં લખેલું હોવું જોઈએ, કોઈ નથી. તો મેગ્નેશિયમનું પરમાણુ દળ વત્તા, ચાલો હવે જો ઓક્સિજન કેટલા છે? ઓક્સિજનની બહાર કાઉન્સની બહાર 2 છે ને, તો ઓક્સિજન આને પણ લાગે અને આને પણ લાગે. બરાબર, જો કાઉન્સ ન હતે તો હાઇડ્રોજનને જ 2 લાગતે. બરાબર, પરંતુ કાઉન્સ છે એટલે 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ, આ ખાસ યાદ રાખજો, અને 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ. મેગ્નેશિયમ 24, 2 ગુણ્યા 16 વત્તા 2 ગુણ્યા 1, 24 વત્તા 32 વત્તા 2. બરાબર, 24 ડાયરેક્ટ કરી નાખીએ કે ચાલો 34, 8, 5. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? આ 24 છે, આ એક જ છે, તો ડાયરેક્ટ આપણે એક જ લખવાનું. આ 2 છે, 2 આને લાગશે તો 2 ગુણ્યા ઓક્સિજનનું દળ. બરાબર, આ હાઇડ્રોજન 2 છે તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ. અહીંયા લખી જાય ને તો તમને વધારે ક્લિયર રહી, વધારે બહુ ગૂંચવાટ ન થાય. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર. પછી માનો કે આ આપણે લઈ લઈએ. બરાબર, આ આપણે કરાવી દીધું, આ કરાવી દઈએ CH3OH. તો જો આમાં એક તો કાર્બન છે તો કાર્બનનો 12U, હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો 1U અને ઓક્સિજન છે તો ઓક્સિજનનો 16U. બરાબર, જો એક હાઇડ્રોજન 3 અહીંયા છે ને એક અહીંયા છે, એનો મતલબ એવો નહીં કે હાઇડ્રોજન ટોટલ 4 થઈ ગયા. કેટલા થઈ ગયા? 4. બરાબર, એક ઓક્સિજન છે, હાઇડ્રોજન 4 છે, 3 ને 1 4 અને એક કાર્બન છે. તો એ CH3OH નું પરમાણુ દળ આપણે શોધવાનું. કાર્બન એક જ છે, કાર્બનનું પરમાણુ દળ. બરાબર, ઓક્સિજન એક જ છે તો ઓક્સિજનનું પરમાણુ દળ. હાઇડ્રોજન કેટલા છે? 4, 3 ને 1 4, તો 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ. બરાબર, કાર્બન 12, ઓક્સિજન 16 અને 4, 4 ગુણ્યા 1 કેટલું થાય? 1 જ થાય. બરાબર, તો કેટલું થશે? 12 વત્તા 20, 16 ને 4 ગુણ્યા 1 4 થાય એટલે 16 ને 4 20. બરાબર, તો કેટલું થવાનું? 32U. કેટલું થવાનું? 32U. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? તો આ એક કરાયું આપણે, આ એક કરાયું. બરાબર, બાકીના જે છે
એ તમારે આ રીતે કરવાના છે, બરાબર છે. આપણા ઓનલાઈન ક્લાસીસમાં પણ મેં પૂછીશ, બરાબર. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલું ઇઝીલી તમને આવડી જશે. ખાલી પ્રેક્ટિસ જ કરવાની, બીજું કંઈ નહીં કરવાનું, બરાબર. આટલું કરશો ને એટલે આ બહુ ઘણા બધા થઈ ગયા, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે કરવાનું છે, બરાબર. માનો કે કોઈ એવો પરમાણુ આવી જાય કે જેનું આપણે અહીંયા લખેલું ન હોય, પરમાણુ દળ, બરાબર છે, તો તમે મને મેસેજ કરી શકો છો, મેં તમને કહી દઈશ, બરાબર. કાં તો તમે નેટ પર સર્ચ કરશો તો પણ તમને મળી જશે, બરાબર. ઓકે, ક્લિયર. તો આ ટોપિકમાં આપણે અત્યાર સુધી આટલું જ ભણીશું. આવતા ટોપિકમાં આપણે બીજા ટોપિક વિશે વાત કરીશું, એટલે આગલા વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે વાત કરીશું. હવે બહુ ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે, છેલ્લું જ બાકી છે, એટલે આપણે ધીરે ધીરે જે છે એ આ ચેપ્ટર પતાવીશું. ઓકે, જય સ્વામિનારાયણ.